જામનગરમાં આયોજિત ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો શુભારંભ કરાવતા પ્રભારી મંત્રી જેમસી ગ્રાઉન્ડમાં તારીખ 22, 23, 24 ડિસેમ્બર સુધી 100 જેટલા સ્ટોલ ઉપર હેન્ડીક્રાફ્ટ, લિપન આર્ટ તેમજ હસ્તકળા તેમજ ગૃહ સુશોભન, ઓર્ગેનિક પ્રોડક્ટ સહિતની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરાશે. સશક્ત નારી મેળો નારી શક્તિના આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનો ઉત્સવ છે. જામનગરમાં રાજ્યમાં વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ અને ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જામનગરમાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે. મ્યુઝમેન્ટ પાર્કની પાછળ જેમસી ગ્રાઉન્ડમાં તારીખ 22, 23, 24 ડિસેમ્બર દરમિયાન આયોજિત મેળામાં વિવિધ 100 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેની મંત્રી સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી છે. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સશક્ત નારી મેળો માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ નારી શક્તિમાં વિશ્વાસ વ્યક્ત કરવાનો અને નારીના આત્મવિશ્વાસને મજબૂત કરવાનો છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો એક સશક્ત પ્રયાસ છે. ગુજરાત સરકારે હંમેશા મહિલાઓને સમાજના કેન્દ્ર સ્થાને રાખી વિકાસની નીતિઓ ઘડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે બેટી બચાવો બેટી પઢાઓ, મુખ્યમંત્રી મહિલા ઉત્કૃષ્ટ યોજના તેમજ મિશન મંગલમ તેમજ સખી મંડળ તેમજ નારી ગૌરવ દિવસ જેવી અનેક યોજનાઓ દ્વારા મહિલાઓને શિક્ષણ અને આરોગ્ય અને રોજગાર અને સ્વરોજગાર ક્ષેત્રે સશક્ત બનાવવાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરી છે. જે.કે. સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર. આજે જામનગર ખાતે સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન કર્યું અને એમના સ્ટોલો પણ જોયા. જામનગર શહેર અને જિલ્લાની સખી મંડળોની બહેનો, જુદા જુદી સંસ્થાઓની બહેનો, એમણે સાથે મળી જે કોઈ પ્રોડક્ટ બનાવી છે એનું અહીંયા પ્રદર્શન રાખવામાં આવ્યું છે અને એના દ્વારા મહિલાઓને જે પોતાની કૃતિઓ બનાવે છે, નાના નાના આર્ટવર્ક મારફતે કે પછી ગ્રહ ઉદ્યોગો મારફતે, એને રાજ્ય સરકારનો અભિગમ એવો છે કે આવી મહિલાઓને માર્કેટ માટેનું એક પ્લેટફોર્મ મળવું જોઈએ. એ આ મેળા દ્વારા એને પ્લેટફોર્મ મળે છે અને લોકોને પણ જે મોટે ભાગે સ્થાનિક ખરીદી કરવાની હોય છે, સ્થાનિક પ્રોડક્ટની, એના માટેની પણ અહીંયા એને તક મળે છે અને એના દ્વારા મહિલાઓની ઇન્કમમાં વધારો થવાની સાથે એની જે સ્કિલ છે એને પણ પ્રોત્સાહન મળે છે. વર્તમાન ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે અગાઉ જે તે વખતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જે યોજનાઓ મહિલા સશક્તિકરણની ચાલુ કરેલી, એને આગળ વધારવાનું કામ અત્યારે વર્તમાન અમારી સરકાર કરી રહી છે અને હજારો બહેનો આ આર્થિક રીતે પગભર થવામાં અને સશક્ત થવામાં અંદર આ જે ભૂમિકા ભજવી રહી છે, એ ડ્રોન દીદી હોય, લખપતિ દીદી હોય કે પછી બીજા નાના નાના સખી મંડળો મારફતે એક કોઈ આર્થિક પ્રવૃત્તિ કરવાની હોય, તમામ પ્રવૃત્તિઓની અંદર બહેનો મોટે પાયે ભાગ લઈ રહી છે અને પ્રધાનમંત્રીશ્રીનો જે સંકલ્પ છે 2047માં વિકસિત ભારત બનાવવાનો, એમાં તમામ મહિલા શક્તિ અત્યારે કામે લાગેલી છે.